રામ રામ, આજના નવા બ્લોગમાં સ્વાગત કરા. આપણે આ સ્ટ્રીક હથિયાર મસ્ત હે, મને બહુ હે ને ફાવતું ને આ હથિયાર કે આમાં હે ને હલે જાય મોબાઈલ થોડો ના મોરું પડાઈ જાય ને એમાં કંઈ મજા નથી આવતી. આજે આપણે હે ને માનો ને કે તમને ખબર હોય તો આજથી મહિનાથી પહેલાં હું કદાચ 1.5 મહિના જેવો મહિનો દી થયો, કદાચ મહિનાથી પહેલાં મહિન્દ્રાનો બોલેરાનો વિડીયો મેં ઉતાર્યો હતો. તો એ ભાઈનો જ આજે મને ફોન આવ્યો આજની કાલે આવ્યો હતો કે વિજયભાઈ તમે છે ને આપણી કાર લોન્ચિંગ છે મહિન્દ્રાનું, જે ઇલેક્ટ્રિક કાર આવીને તો એનું લોન્ચિંગ કરવાનું છે. આજ 2 મોટર છે જે ઓલે તમે વિડીયામાં ઘણીક જોઈતી ને આજે આપણા પોરબંદરમાં લોન્ચિંગ થાય. મને કે તો તમે છે ને આવે જજો, 6 વાગે છે લોન્ચિંગ હોટલ લોસની બાજુમાં. તો આપણી ખુશી થઈ કે ભાઈ એટલે કેટલા ટાઈમમાં એટલે પૂગેગા કે કોઈ સામુથી નૂતરું દઈએ તો બહુ સારું થાય ને મજા આવે, અંદરથી ફિલિંગ સારું આવે. તો આજે કાર લોન્ચિંગના મહિન્દ્રાના આપણે પૂગે આવ્યા ને જોઈએ આગળ. જો અમારી પાછળ જ કાર પડી, તમને દેખાતી હોય, જો આમાં પડી કાર. તો એ બેયનું હજી અડધી કલાક પછી લગભગ લોન્ચિંગ કરવાનું છે. તો હું કદાચ સોપાટીનું વ્યૂ મસ્તીનું આવે તો સોપાટીનું વ્યૂ બતાવવા. જો કે પહેલાં તમે છે ને આમાં ઉતારવાનું ટ્રાય કરી, મને ન મેળવ્યો કે થોડુંક હલે જાય એટલે મજા નથી આવતી. તો હું કાં ઇનને હાથથી ઉતારીએ. તો જોતા રહીજો, આજના બ્લોગમાં મજા આવી જાય. જે ઇલેક્ટ્રિક કાર છે ને બધી માહિતી લેવાની કોશિશ કરી. અને હોટલ લોસમાં જમવાનું છે તો એ જોઈએ, જમવાનું તો જીવો સમય કે મારે મહેમાન આવી તો વહેલા ઘર ભેગું રિટર્ન થવાનું થાય. તો આગળ છે ને લોન્ચ કરે તો વિડીયો ઉતારવાનું ચાલુ કરે. હાલો જ 100 પાર્ટીનું વ્યૂ જોવું હોય તો બતાવવા તમને લોકોને. જોવો જોઈએ, આ હે ને 100 પાર્ટીનું ગેટ બને આપણે આપણું 100 પાર્ટી જ્યાં ગેટ બને જોવો જોઈએ. અંદર ન જ જાઉં, આપણો વિડીયો છે ને પાછો લેન્થ વધતી જાય. તો આ બાંધકામ ચાલુ છે. હાલો જેન મોટરું થોડીક બતાવે. એક નવા યુગ માટે ઇલેક્ટ્રિક ઘણી બધી કન્ટ્રીઓમાં 78% મોબિલિટી ઇલેક્ટ્રિક ઉપર ડાયવર્ટ થઈ ગઈ છે અને ફ્યુચર ઈ જ છે. મહિન્દ્રા આ સેગમેન્ટમાં આવ્યું છે એસયુવી લેવું, ઈ એસયુવીઝ, નાની કોમ્પેક્ટ કાર્સ નથી, આ પ્યોર ઈ એસયુવીઝ છે જે સ્ટાર્ટ થાય છે 19 લાખ ઓનવર્ડ્સ અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ બેનિફિટ B6 માં 2.5 લાખથી લઈને 9 માં 3,80,000 સુધી ડિસેમ્બર ફેસ્ટિવલ ઓફર આપેલું છે. આની અંદર જે પ્લેટફોર્મ ડિઝાઇન છે એ ઇંગ્લો પ્લેટફોર્મ છે, જે ખાલી પ્લેટફોર્મનું જ 192 પેટન્ટ કરાવેલા છે. ઇન્ડિયન મેન્યુફેક્ચરર તરીકે આટલું સારું પ્લેટફોર્મ અને જેના પેટર્ન થયેલા હોય એવું ફર્સ્ટ કંપની છે. એના સિવાય 79 કિલોવોટ, 59 કિલોવોટ અને 3 ચાર્જર ઓપ્શન આપેલા છે. 3 કિલોવોટ, 7 કિલોવોટ અને 11 કિલોવોટ. પ્લસ વેરિયન્ટની વાત કરીએ તો ઓલમોસ્ટ 9 વેરિયન્ટ આવે છે. એના સિવાય સ્પેશિયલ એડિશન હમણાં જ આપણે રિસન્ટલી બેટમેન એડિશન પૂરું કર્યું રિસન્ટલી, જે સ્પેસિફિક B6 માં બેટમેન એડિશન આપેલી છે આપણે ગાડીઓ. આજે ટુડે નવું F1 એડિશન લોન્ચ કરી છે કંપનીએ, જે 999 યુનિટ જ બનશે ઓનલી. F1 જે સ્પોર્ટ્સ રેસિંગ થાય છે ઇલેક્ટ્રિક, એના ઉપરથી ડિઝાઇન કરેલું છે. આખું વેરિયન્ટ ને બધું જ તમને વિધિન અ શોર્ટ ટાઈમની અંદર બધી ડિટેલ આવી જશે. આ બે વ્હીકલ ટોપ એન્ડ અને બેઝ વેરિયન્ટ જે પેક 1 જે શરૂ થાય છે 18.90 એ આજે અમે સાથે લાવ્યા છીએ. 9E નું પેક 1 પણ સાથે છે અને બેયના ડેમોન્સ્ટ્રેશન માટે પેક 3 ટોપ વેરિયન્ટ ડેમો 4 ગાડીઓ સાથે લઈને જ આવેલા છે. તો આપણે એ એક અનવેરિંગ હમણાં કરીએ છીએ વિધિન અ શોર્ટ ટાઈમ, કપલ ઓફ મિનિટ્સ. તમે આઈ થિંક પોરબંદરમાં ઓન રોડ બી ગાડીઓ આવી ગઈ છે, તમે જોઈ પણ હશે. જે સૌથી મોટો ક્વેશ્ચન છે ઇલેક્ટ્રિકને લઈને વોરંટી. એની ગેસ વોરંટી શું હોવી જોઈએ વ્હીકલની, બેટરીની, એની ગેસ અનલિમિટેડ કિલોમીટર, 15 years લાઈફ ટાઈમ. એઝ એ ફર્સ્ટ ઓનર 15 years સુધી અનલિમિટેડ કિલોમીટરની વોરંટી આપેલી છે. જે મોટર આવે છે એની 8 વર્ષની છે,
સ્ટાન્ડર્ડ વ્હીકલ વોરંટી 3 years છે. બેટરીની અનલિમિટેડ કિલોમીટર છે. ઓકે, અનધર ક્વેશ્ચન, રેન્જ શું હોવી જોઈએ એઝ એ કાર? 650. ગ્રેટ. ટેસ્ટિંગ રેન્જ 688 છે. ઓન રોડ ગાડી ચાલે છે 500 પ્લસ મેં ખુદે માપેલી છે. પ્રેક્ટિકલ લાઈફ ટેસ્ટિંગ નહીં, ટેસ્ટિંગ તો 688 છે. ઓન રોડ ગ્રાઉન્ડ ઉપર 500 પ્લસ આરામથી ચાલે છે બંને વ્હીકલ. 79 કિલોવોટ, 59 કિલોવોટ છે એ અરાઉન્ડ 380 ચાલે છે. એટલે જે રૂટીન યુઝ છે ને, જે એઝ એ ઇન્ડિવિજ્યુઅલ યુઝર તમે હાઉસ હોલ્ડ ઇલેક્ટ્રિસિટી યુઝ કરો, કમર્શિયલ ચાર્જર યુઝ કરો છો તમે, જેમ કે અહીંયા જ લાગેલું છે બારે 25 કિલોવોટનું છે, બહારનું જે ચાર્જર છે, સેમ એ જ રીતે 175 કિલોવોટ સુધી બેટરી સપોર્ટિવ છે. 79 કિલોવોટની બેટરી છે. તમે એને 175 કિલોવોટનું ચાર્જર આપો એટલે વિધિન હાફ એન અવરમાં ફૂલ કરી દો. વિધિન હાફ એન અવર. ચાર્જર કેવડું છે એનાથી ડિસાઈડ થશે. સિમ્પલ. જેમ કે 25 કિલોમાં લગાડશો તો તમારે 2 કલાકમાં 50 કિલો ચાર્જ થઈ જશે. 7 કિલોમાં ઘરે કરશો તો 12-13 કલાકે ચાર્જ થશે. 11 કિલોમાં કરશો તો એનાથી ઓછી વાર લાગશે. ડિપેન્ડ ઓન ચાર્જિંગ કેપેસિટી, ચાર્જર તમારું કેવડું છે એનાથી તમે એ ડિઝાઇન સેટ થઈ શકશો. આ બીજી ગાડી છે, જોવો જોઈએ. બહુ સારું બનાવે છે ભાઈ. તમારા જેવું નું બી મારા તો ટાણે છે ને થોડુંક અંધારું પડે તો આપણે મોબાઈલમાં થોડુંક ફ્લેવર આવે. આજ મારે કંઈ દેવા પૂરતું છે ને, આ ઈ જ છે BS6 જોવો જોઈએ.
આમાં આજ કંઈ માહિતી તો ભાઈ જે ઉતી પહેલાં દે દીધી એમાં કંઈ દેવા પૂરતું હે નહીં જોવા લ્યો આ ગાડીઓ કઈ છે સારી હોય ને બહુ આ લાલ કલરમાં છે આ બે બ્લેકમાં છે ને આ બ્લેકમાં છે જોવા લ્યો લાઇટુન બહુ મસ્ત છે ઈ લબુક ઝબુક થાય છે ગાડીનું અંદરથી જોઈએ છે ગાડીનું હા ગાડીનું ડેસિડર જોવો જોઈએ ક્યાંય પણ ઇલેક્ટ્રિક આખું ને આ ગિયરનું ને આ બધું છે ને આ ગાડીની પાછળની લેન્થ આગળ આરામથી તમે છે ને માનો ને કે આપણી ફેમિલી 6 સીટર 6, 5, 7 જણા સમાઈ જાય આરામથી આપણી ફેમિલીમાં કંઈ વાંધો ન આવે તો જોઈ લ્યો જોઈએ આવી રીતના હે બહુ મસ્ત બનાવી ગાડી જ્યાં બીજી એક આવે ને બધું જ્યાં વિન્ડો સિસ્ટમ ને આવે ગઈ ગિયરનું બધું વાં આવે ગયું ને કઈ ઇલેક્ટ્રિક આખું બધું હે ટૂંકમાં આ ગાડીનું છે ને પાછળનું જે લેન્થ બહુ પાછળની બહુ ડેકીની સારી છે ને આમાં છે ને માણસની પૂરું હોય ને તોય પૂરાઈ જાય ગાડીનું જોવો જોઈએ બધામાં એવી રીતના છે એટલી લેન્થ આવે ગાડીમાં પાછળથી ને આગળથી બતાવું જોવો જોઈએ તો પોરબંદરમાં પહેલી જ ગાડી આવે આપણી મારો તો લાઈટ જોવો જોઈએ એટલી લેન્થ આવે ગાડીની પાછળની તો કેવી લાગે આપણી મહિન્દ્રાની ગાડીઓ બહુ મસ્તીની હોય જબર બનાવી એમાં કાંઈ આજે મારે કંઈ કહેવા પૂછતું હતું નહીં ને બધું જે માહિતી હતી ભાઈ આપી દીધી ને ગાડીનો બ્લોગ લઈ લીધો ને એવા આવતા બ્લોગમાં એક નવા ટોપિક સાથે મળીએ ને આપણે ઘેર ભાગીએ તો ચલો બેલો લે ઘર રહેવાના થાય આપણો બ્લોગ ફેમિલી બ્લોગ ને જ ઉતારવાનો હોય આમાં હું કંઈ બીજું ફેશનેબલ તો ઉતારવા માગતો જ ને કે આપણા બ્લોગમાં એને માનો ને કે આપણા જ જોતા હોય તો દેશી લેંગ્વેજમાં સારું લાગે તો આ ગાડી ઊંચી કેવું લાગ્યું છે કોમેન્ટમાં જણાવજો આગળ મોકલવાની જવાબદારી તમારી શેર અને સબસ્ક્રાઈબ ચેનલ કરજો અને કોમેન્ટમાં જણાવવા અને વિનંતી કે કેવો આપનો વ્લોગ લાગ્યો આપણે તો આવતા વ્લોગમાં કંઈક નવા ટોપિક સાથે નવા વિષય સાથે મળીએ ત્યાં લગા રામ રામ બધા દઈ